परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु, हे नारायण। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए पूर्ण पुरुषोत्तम भगवान की जय। ओम नमोस्तुते व्यास विशाल बुद्धये फलारविंदा यत्र यत्र नेत्रम येन त्वया भारत तैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलं सहस्रनिवादनी विविलसाद गोपी सहस्रावृतं हस्तन्यस्तनताप वर्गम् अखिलो दारं किशोरात् कृतिः दारं किशोरात् कृतिः। ભાગવત આપણે એક શ્લોકમાં પણ કહી શકાય છે, 4 શ્લોકમાં જેમ આપણે ભાગવત એક શ્લોકમાં પણ, તો એ તમારે જો શીખવું હોય તો તમે લખી લેજો, કાગળ પેન હોય તો ભલે, નહીતર યુટ્યુબમાં અમે આ કથા મોકલીશું, પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરવું અને વારે વારે કથા રિપીટ કરી અને આ એક શ્લોકનું ભાગવત એ તમે લખજો અને બીજાને કહેજો, તો તમે વક્તા કહેવા બની શકો વક્તા। અદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતા હરણમ ગોવર્ધનોત ઉદારાનમ કંસ છેદન કૌરવાદી હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ। હા, એક શ્લોકનું ભાગવત। તો હવે તો તમે બોલો, રાધે મેરી माँ तू है, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बार बार प्रणाम। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास, जन्म जन्म मोहे दीजियो श्री वृंदा
શ્વાસ, આ દિવ્ય स्मरण तो हो गया ना मंगलाचरण। मंगलाचरण तो होता ही रहेगा। और આપણે પ્રભુ એમને યાદ કરવા, તમારે પણ જો કોઈ લખેલું હોય તો મહાદેવજી એમને આપણે આ કથા મોટે ભાગે સંભળાવવાનો ઈરાદો, શ્રાવણ મહિનો તો શ્રી શુક ઉવાચ ભીષ્મ પિતા હે પરીક્ષિત, બાણશૈયા ઉપર હતા ત્યારે ભગવાન કૃષ્ણ એમની સ્તુતિ વંદના કરી છે। આ સ્તુતિને બધાય ભક્તો, પંડિતો એ ભીષ્મ સ્તવન રાજ આ નામથી ઓળખે છે। આ ભીષ્મ સ્તવન રાજ સ્તુતિમાં ભગવાન કૃષ્ણના જુદા 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 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે। વાલા ભક્તો, ભીષ્મ સ્તવન રાજ આપણે પણ કથા એમાં કૃષ્ણની લીલાઓ બધી કરીશું, પણ ભીષ્મ સ્તવન રાજ એમાં કૃષ્ણના જુદા જુદા સ્વરૂપો વર્ણવ્યા છે। ભાગવતજીમાં પણ કહ્યું છે જુદા જુદા સ્વરૂપો આ કૃષ્ણના। સૂર્ય, ચંદ્ર, શ્રેય, વેદ, હોમ, સ્તોત્ર, વાણી, વીર્ય, નિંદ્રા, સત્ય, ધર્મ, કામ, ક્ષેત્ર, સાંખ્ય, યોગ, મોક્ષ, માયા, વિશ્વ, હેતુ, દ્રષ્ટા, કાર્ય, વાયુ, વર્ણ, કાળ અને પ્રાણ, 27મું મન, આ બધા કૃષ્ણના જ સ્વરૂપો છે। એવું ભાગવતમાં વર્ણન કર્યું છે। જે કોઈ ભક્ત આ ભીષ્મ સ્તવન રાજ એની કથા સાંભળે, આ વેદ એ કૃષ્ણનું જ સ્વરૂપ છે ને, આપણે નથી કહેતા આ વાંગમય મૂર્તિ, એ બધું પ્રભુનું જ સ્વરૂપ છે। ભીષ્મ સ્તવન રાજની કથા પણ એક ચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે એ ભક્તના આત્માનું ચોક્કસ કલ્યાણ થાય છે, એમની ઈચ્છાઓ બધી પૂરી થાય છે। એ તમે પણ મેળવી શકશો યુટ્યુબ મારફતે ભીષ્મ સ્તવન રાજ, તો એ તમને મળશે કથા। હે રાજન, ભૂખ લાગે ત્યારે રામ, કામ સતાવે ત્યારે ભગવાન કૃષ્ણ, એમને યાદ કરો તો મનને શાંતિ થાય હો। થોડીક વાર હોય ને કથા, એને વિરામ કરવાને, અને ભૂખ લાગી હોય, કારણ કે શ્રાવણ મહિનો છે, ઉપવાસ ઘણા એકટાણા, ઘણા એક દિવસ ઉપવાસ, એક દિવસ એકટાણા, આવું બધું કરતા હોય, ઘણા દર સોમવાર, ઘણા દર ગુરુવાર, એમ આપણે તો આખો મહિનો કથા કરવી। અને કોઈ ભક્તને એમ હોય કે આ કથા તો હજી કેટલી હાલશે, મને તો ભૂખ લાગી છે, તો
આ પંડિતોએ કીધું છે, રામજીને યાદ કરો બસ. राम किसी को मारे नहीं, ऐसा बुरा नहीं है राम, अपने आप मर जाते हैं करके बुरा काम. પરમાત્મા કોઈ દી કોઈને મારે? આપણે જ આપણી મેરે ચોરી કરીએ, કપટ કરીએ, લૂંટ કરીએ, અભિમાન રાખીએ, ક્રોધ કરીએ, આવા બધા નકરા જેટલા જેટલા દુર્ગુણો હોય ને એ બધાય હોય. શંકા કરીએ, શંકા ન કરવી હો વાલા ભક્તો ક્યારેય. બધી વાતો ભગવાન, અને પછી તમારે એ મુજબ કરવું કે ન કરવું એ વાત ભગવાન અને તમારી વચ્ચેની છે. પણ કોઈની વાતમાં શંકા ન કરવી, નહીતર ઝઘડા થાય. કોક એમ કે વરસાદ એટલો બધો આવ્યો હતો ને સડક તૂટી ગઈ, કાલાવડથી જામનગર નથી જઈ શકાતું. કોક એમ કે હું જઈને આવ્યો. કાકા શું તું આ બધું પ્રસારણ કરે છે? તો તકરાર થઈ ને. એ કે મેં સમાચારમાં જોયું હતું, એ કે હું જોઈને આવ્યો. થઈને તકરાર. એના કરતા કોઈ એમ કે કાલાવડથી જામનગર સુધીનો રસ્તો ખરાબ થઈ ગયો છે, વાહન લઈને જાઓ તો ધ્યાન રાખજો. તો આપણે કે હે તમારે તો જવું જ છે જામનગર હમણાં, અને ધ્યાન રાખશું. અને કામે આપણે નથી બસું, એસટી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એની, તો એ બસમાં જશું. પછી તો વાંધો નહીં ને કે ના તો કાંઈ વાંધો નહીં. તો એ કે આજે 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 આ તમે બહુ સારું કર્યું હો, મને સૂચન કર્યું, રસ્તો બતાવ્યો. તો કેટલો આનંદ થાય. પણ જો શંકા કરે ને તો ભગવાનમાં શંકા કરવાની ટેવ પડી જાય. આપણે કઈ આ ભગવાન છે એને પ્રણામ કરો, ભાગવત સ્વરૂપ ભગવાન. તો હવે એ કે આમાં ભગવાન હોય? खोल कर दिखाओ क्या रखा है इसमें. तो भाई देख लेना. आमा भी भागवत, हृदय भी भागवत, वाणी में भागवत, તમારા અંદર હૃદયમાં ભાગવત, અને આ કાન એના મારફત સંભળાય એમાં ભાગવત. બધે ભાગવત જ છે. શંકા શું કામ? એટલે સંશયતી આત્મા વિનશ્યતી એમ કહેવાનું છે. અને કૃષ્ણ જ્યારે કામ સતાવે ને આપણને બહુ, કથામાં પછી આવશે કે દીતીમાં એને કામ બહુ સતાવ્યો, તો એવા સમયે સમાગમ અને એ પ્રભુની લીલા, તો ત્યારે કૃષ્ણનું સ્મરણ કરવું એમ ભાગવતકારોએ કહ્યું છે. યસ્વના સ્વાનું ભાવમ અખિલ સુત ઇતિ સારમ એકમ અધ્યાત્મ દીપમ ઇતિ તિતીર્ષતામ તમ ઓ અંધમ સંસારિણામ કરુણયા અહપુરાણ ગૃહ્યમ તત્વ્યાસ સુનુપયામિ ગુરુમ મુનિનામ. અર્થાત આ ભાગવત એ ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે, મહાપુરાણ છે. પ્રભુ શ્રી હરિ પરમાત્મા આદિ શક્તિના જુદા જુદા સ્વરૂપો એનો અનુભવ કરાવનારું છે. બધા જ વેદોનો સાર છે.
સંસારમાં ફસાયેલા લોકોના અજ્ઞાનને દૂર કરનારો એવો અદ્વિતીય દીપક આ ભાગવત છે. વાલા ભક્તો, अब तो तुम प्रेम से बोलो नारायण हरि. સુખદેવ પ્રભુ એ પાછળ પાછળ જ્યારે જતા હતા ને, અને સ્ત્રીઓ એ સ્નાન કરતી હતી તો કપડા પહેર્યા વગર જ ઊભી થઈ, પ્રણામ કર્યા, પ્રાર્થના કરી અને વ્યાસ ભગવાન નીકળ્યા. તો ઈ જ સ્ત્રીઓ દૂરથી જોઈ અને કપડા પહેરી બહાર આવી, સ્નાન કરીને અને પ્રણામ કર્યા, પ્રાર્થના કરી. ત્યારે વ્યાસ પ્રભુએ પૂછ્યું, શંકા કરી કે એ તો મારો દીકરો, એને કઈ પહેર્યું નહોતું કપડા, તોય તમે વસ્ત્ર વગર એની સામે ઉપસ્થિત થઈ, પ્રણામ કર્યા, અને મેં તો કપડા પહેર્યા છે, હું તો મર્યાદા રાખું છું, તોય તમે કપડા પહેરીને મારી સામે આવ્યા. ત્યારે સ્ત્રીઓએ સમજાવ્યું છે કે વ્યાસજી, સુખદેવ ભગવાન એને ખબર નથી કે કોણ સ્ત્રી કહેવાય ને કોણ પુરુષ કહેવાય ને. તમને આટલી ખબર છે ને કે અમે સ્ત્રી ને તમે પુરુષ, બસ ન્યા જ કામ ગમે ત્યારે જાગી જાય હો. એટલે વાલા ભક્તો, બહુ ધ્યાન રાખવું. ક્યારેય એકાંતમાં તો કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ એને રહેવું જ નહીં ભાઈ. એકાંતમાં નહીં. સંબંધ હોય ને, પિતા દીકરી, ભાઈ બેન, તોય નહીં. કારણ કે ગમે ત્યારે કામ, એ આપણે કથામાં આવે છે ને, કામ પ્રગટ થાય એટલે એને આપણે હરાવી ન શકીએ. સતત મર્યાદા જાળવવી, અને એટલે તો સ્ત્રીથી દૂર રહેવું. આપણે પણ નથી કે દૂરથી પ્રાર્થના કરી લેવી, બસ. કથા ચાલુ હોય, મોડા આવે તો બેસી જવું શાંતિથી, સાંભળવું, કોઈને પૂછવું નહીં, કઈ બોલવું નહીં. તો કથામાં પ્રભુની હાજરી સતત રહીએ. ભાગવતકારો એ ચેલેન્જ કરે છે, ભક્તો ચેલેન્જ કરે છે કે અમને કામ નથી નુકસાન કરી શકતો, પણ છતાંય અમે ધ્યાન રાખીએ છીએ. અને આ તો કળિયુગ છે ને, બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. અને કોઈ શત્રુઓ પણ કાવતરું કરીને કોઈ મહિલાને મોકલે અને પ્રણામ કરતી કરતી આપણને લાગે જોતા કેટલું માન આપે છે, પછી અહીંયા આવી જાય અને આમ પગને અડીને. પણ શું, વોટ ઇઝ ધીસ? કેટલીક વાર આવું ભાઈ. અને પછી દાદા, મારે એક પ્રશ્ન હતો. તમે ભોજન લીધા પછી હું આપને મળું
તો ત્યારે આપણે સમજી જવું કે આ માયા આમાં ન પડાય ભાઈ. હવે તો કેવા કેવા સાધનો આવી ગયા છે, તમને બધાને ખબર હશે ને મોબાઈલમાં, કે બહુ દૂરથી હો એ સર્ચ લાઇટથી તમને એમ હોય કે અહીંયા કોઈ નથી, પણ તમારો વિડીયો ઉતરી જાય કે તમારા પગને સ્પર્શ કરે, તમારા ચરણને સ્પર્શ કરે, તમારા મસ્તકને સ્પર્શ કરે. આપણે કંઈ ગળાને સ્પર્શ ન કરતા, ગળું મારું હજી મારે કથા કેવી છે. તો આ બધું દૂર સુધી વિડીયો ઉતરી જાય, ત્યાંથી પાછો ટ્રાન્સફર થઈ જાય, અને આપણને ખબર ન હોય વાલા ભક્તો. આપણને એમ હોય કે કાંઈક પ્રશ્ન હશે તો આપણે જ્ઞાન મુજબ સમજાવશું, પણ એને હું જ્ઞાન. આ તો શત્રુઓ એને 25-50 લાખ રૂપિયા આપ્યા હોય ને તો ઘણી મહિલાઓ આવું કરે, અને અમારું પણ આવું પછી મિસ પ્રસારણ થાય, વિડીયો વાયરલ થાય. અમને એમ થાય કે આ બધું ક્યારે કેવી રીતે ભાઈ? તો એ કે પૈસા બોલતા હે. ले पैसा बोलता है, पैसा सब कुछ कर सकता है. પણ એમાંથી જ આપણને ભાગવતજી કહે કે તમારે ધ્યાન રાખવું કે આ આગ છે, આગમાં ન પડાય. આગ છે એમાં આંગળી નો પ્રવેશ કરાવાય, નહીં તો જલ જાયગી. એટલે આ બધી શંકા આપણે કરવી, તો આવી રીતે સાવચેત રહેવું, બસ એવું શીખવું છે આપણને. મર્યાદા. અરે કોઈને ચરણ એને અડવા ન દેવાય. ત્યાં દૂરથી ભાઈ, તમને શ્રદ્ધા છે એ અમે બિરદાવીએ છીએ, એને અમે પ્રણામ કરીએ છીએ, તમારી શ્રદ્ધાને, તમારા પૂજ્ય ભાવને. પણ તમે ત્યાં ઊભા રહ્યો, અમે તો અહીંયા બેઠા જ હોય છીએ, અમારે કથા ચાલુ જ હોય. તમે ત્યાં દૂર ઊભા રહ્યો અને તમે આ ચાદર પાથરો, ખોળો પાથરો, અને ત્યાં તમે આમ ઝૂકીને પ્રણામ કરો, તો એ અમારી નજર ન પડે તો આની નજર તો પડે છે ને 14 બ્રહ્માંડમાં. જેવી રીતે સીસીટીવી કેમેરાઓ ગોઠવા હોય તો દૂર દૂર ઓફિસમાં દેખી શકો તમે, કોણ આવ્યું, કોણ જાય છે, કોણ શું કરે છે. તો આ પ્રભુના સીસીટીવી કેમેરાઓ આખા જગત, આખા બ્રહ્માંડ ઉપર ગોઠવાયેલા છે. એની નજરમાંથી કોઈ બચીને જઈ શકે નહીં. એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. અને એમાંય આપણે જેમ ઉપદેશમાં કહ્યું હતું ને, તમને યાદ છે કે નથી? કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એકવાર ખબર પડી ગઈ ને કે આ દીકરો નથી, આ દીપડો છે, આ નમ્ર નથી, આ અભિમાની છે, ક્રોધી છે, આ વિવેકી નથી, આ બટક બોલો છે, અપમાન કરી નાખે, તમને મારે હોતે તમારી ઉપર હાથ ઉપાડી લે એવો છે આ. એટલે બહુ ધ્યાન રાખવું. ભાગવતકારો કહે છે કે પછી તો તમારાથી ધ્યાન રહે એટલું રાખવું, પછી તો પરમાત્મા ભક્તોનું ધ્યાન તો રાખે જ છે. અને ભક્તનું ધ્યાન ન રાખે તો પ્રભુ કોનું ધ્યાન રાખે? પ્રભુને બીજું કામ એ શું છે? વાસના, અભિમાન, સ્વાર્થ, એનો પડદો આ માયા કરે છે. એટલે આપણને પ્રભુનો
દર્શન નથી થતું, પ્રભુની લીલાઓનું દર્શન નથી થતું. અને એટલે આપણે તો નથી ભાગવતકારો અમે કે રૂક્ષ્મણી વિવાહ થાય તો આપણી તો એટલી ભક્તિ ન હોય કે એમાં આપણને કૃષ્ણના દર્શન ન થાય આપણા હૃદયમાં, અને રૂક્ષ્મણીમાં એના દર્શન આપણને ઓરિજિનલ કેવું સ્વરૂપ એ ન થઈ શકે. તો અમે બધાય અને આયોજકો એ આપને કોઈને રૂક્ષ્મણી બનાવે, કોઈને કૃષ્ણ બનાવે અને વિવાહ કરીએ. આ બધી આપણે કરીએ છીએ બધું એટલા માટે કે ઓરિજિન, નહીતર કાંઈ ન કરવું પડે હો. જો તમે જાણ્યું હોય, તમને જ્ઞાન થયું હોય, દિવ્ય જ્ઞાન તમને ઝાંખી થઈ હોય તો તમે રિપીટ કરી શકો. ઈને ઈ ઝાંખી, ઈને ઈ દર્શન. પણ આપણી બહુ ભક્તિ ન હોય તો આપણે કહી કે તમે કાલે રૂક્ષ્મણી વિવાહ આપણે કરશું કાલે. એટલે આ તો આમ તમને કેવું છે ખાલી કહી છે, કાલે તો ન થાય, ક્યારે થાય કોને ખબર. આ તો ભગવાનની વાત, ભાગવત, મહાદેવજીને રાજી કરવા. આપણે કઈ ઉતાવળ નથી, કથા કરતા જશું દિવ્યતાપૂર્વક. અને મહાદેવજીની જ્યાં જ્યાં કથા આવશે ત્યાં આપણે જરાક વિસ્તારથી કહેશું એટલે હો જાયગા હો. ભોલેનાથ 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 એ આપણે કહીશું બધું. એટલે પ્રભુએ કહ્યું છે કે ભક્તિથી માયા આ દુર્ગુણ દૂર કરે, સ્વાર્થ, વાસના, અભિમાન, ક્રોધ, અને પછી પ્રભુની ઝાંખી થાય. અર્જુનને પણ દિવ્ય દ્રષ્ટિ આપી હતી તો જ પ્રભુની ઝાંખી થઈ છે. એટલે આ દિવ્ય ઝાંખી એ ભગવાન આપણને કૃપા કરી અને કરાવે છે. તો હવે તો તમે ભગવાનને યાદ કરીએ. બોલીએ જ્યોતિર્લિંગ સ્વરૂપ બાબા વિશ્વનાથ ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથ ચ, બોલો સૌરાષ્ટ્રે સોમનાથ ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. સૌરાષ્ટ્રે સોમનાથ ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. ઉજ્જૈન્યામ મહાકાલમ, ઉજ્જૈન્યામ મહાકાલમ. ઓમકારમ મમલેશ્વરમ, ઓમકારમ મમલેશ્વરમ. પરલ્યામ વૈદ્યનાથમ ચ, પરલ્યામ વૈદ્યનાથમ ચ. ડાકિન્યામ ભીમશંકરમ. સેતુબંધુત્વે રામેશ્વરમ, સેતુબંધે તુ રામેશ્વમ. નાગેશમ દારુકાવને, વારાણ્ય શ્યામ તુ વિશ્વેશમ, વારાણ્ય શ્યામ તુ
विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं दूष्मेशं च शिवालये हिमालये तु केदारं दूष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं सप्तजन्म कृतं पापं स्मरणेन विनाश्यति 7 જન્મના પાપ એ નાશ પામે છે આવું ભગવાન પોતે કહે છે પોતાની વાણીથી આ જ્યોતિર્લિંગ 12 જગ્યાએ મહાદેવજી પ્રગટ થયા છે આનું સ્મરણ કરો ને સવારે સાંજે બસ પતી ગયું 7 જન્મના પાપ નાશ થઈ જાય અને જાણતા અજાણતા ક્યારેય પાપ થાય નહીં અટકી જવાય બચાવે પ્રભુ પાપ કરતા એવા મહાદેવ એ કરુણાના કરવા વાળા છે એટલે તો એને ભોલેનાથ કહેવાય છે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે બોલો હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહેશ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહેશ શંભુ કાશી વિશ્વનાથ ગંગે અખંડ મંડલાકાર વિશ્વનાથ મહાદેવ કી જય વાલા ભક્તો આ પરમ કૃપાળુ પરમાત્મા એમની કૃપા તો જ આપણે આ જગતમાં ભવ પાર ઉતરી શકાશે નહીતર બહુ અઘરું પડે છે આ पल पल मिलो पल पल भागवत तुम्हें समझाए पल पल भागवत तुम्हें समझाए हीरा जन्म गवाए समय क्यों खो रहा है समय क्यों खो रहा है पल पल भागवत तुम्हें समझाए हीरा जन्म गवाए समय क्यों खो रहा है ओ भोले मनुष्य आत्माओं 4 दिनों की तेरी जिंदगी 4 दिनों की तेरी जिंदगी આ તમને યાદ આવી ગયું ને આપણે પ્રયત્ન કર્યો પલ પલ ભાગવત तुम्हें समझाए हीरा जन्म गवाए समय क्यों खो रहा है समय क्यों खो रहा है मिलो न तुम तो हम घबराए मिलो तो आँख चुराए हमें क्या हो गया है हमें क्या हो गया है
एक दिन वो बोले भंडारी बनकर व्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पल पल भागवत तुम्हें समझाए, मिलो न तुम तो हम घबराए। हीरा जन्म गवाए, मिलो तो आंख चुराए। समय क्यों खो रहा है, हमें क्या हो रहा है। कुछ तो कमाई कर ले, कुछ तो कमाई कर ले भागवत की बंदगी, कर ले भागवत की बंदगी। कुछ तो कमाई कर ले भागवत की बंदगी। प्यार से भागवत तुम्हें समझाए, प्यार से भागवत तुम्हें समझाए। ज्ञान की राह बताए, समय क्यों खो रहा है, समय क्यों खो रहा है। पल पल भागवत तुम्हें समझाए, हीरा जन्म गवाए। समय क्यों खो रहा है, समय क्यों खो रहा है। कर ले वो बोले मनुष्य, कर ले वो बोले मनुष्य। ब्रह्म ज्ञान की संगते, ब्रह्म ज्ञान की संगते। मातम निश्चय कर ले, मातम निश्चय कर ले। छोड़ दे तू माया की संगते, मातम निश्चय कर ले। छोड़ दे तू माया की रंगते। आत्मनिश्चय कर ले, छोड़ दे तू माया की रंगते। ओ ब्रह्म ज्ञान का ये परवाना, ब्रह्म ज्ञान का ये परवाना। समय क्यों खो रहा है, समय क्यों खो रहा है। समय आज बोल पाया, समय आज बोल पाया। क्यों सोचा अपना ध्यान समेट, विषयों में काहे भरमाए रे। क्यों सोचा अपना ध्यान समेट, विषयों में काहे भरमाया रे। होय होय विषयों में काहे भरमाया है। सच्चा सुख देने वाला, सच्चा सुख देने वाला तेरे ही अंदर है सखावत रे। ओ तेरे ही अंदर है सखावत रे। आत्मज्ञान कर मेरे बंदे, आत्मज्ञान कर मेरे बंदे। जीवन मुक्ति पाले, जीवन मुक्ति पाले। समय क्यों खो रहा है, समय क्यों खो रहा है। पल पल भागवत तुम्हें समझाए, हीरा जन्म गवाए। समय क्यों हो खो रहा है, समय क्यों खो रहा है। तो हજી एक बार તમે બોલો, ઈ તો તમને આવડશે ને, અહીં આવીને કહેશો મિલો ન तुम तो हम घबराए, मिलो तो आंख चुराए। हमें क्या हो रहा है, हमें क्या हो गया है। ओ बोले साथिया रंग दे हमें भी किसी रंग में। आय हाय ओ बोले साथिया रंग दे हमें भी
इसी रंग में हाय हाय આ ભગવાનની કૃપા બસ બીજું આપણે શું જોયું તો તમે કોઈ પણ રીતે આનંદ તો કર્યો ને આ સીધે આ બધી રચનાઓ આટલા વર્ષો પહેલા મગજમાં એ રાખીને આપણને બધાને આપી એને પણ ધન્ય છે ને એને પણ સલામ છે ને એની ભક્તિને એને પણ પ્રણામ છે ને એના માતા પિતાને કે આપણે અત્યારે આવી રચનાઓ પણ આ રાગ એનાથી એ પણ આનંદ કરી શકીએ ભક્તિ કરી શકીએ છીએ આને જ ભગવાનની કૃપા કહેવાય છે મુરલી મનોહર કરુણા સાગર મુરલી મનોહર કરુણા સાગર જય ગોવર્ધન ધારી યશોદાનંદન બ્રિજ જન રંજન યશોદાનંદન બ્રિજ જન રંજન જમના તીર વનચારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા માધવ જય કુંજ બિહારી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી वाला भक्तों प्रभु दौड़े चले आते हैं जब उसके प्रति हमारा ये प्रेम का दरिया उभर आता है फिर जब वो आए तो क्या डर क्या कष्ट પછી કાંઈ ન ટકે હા તો વાલા ભક્તો કથાને હવે પાછો ટૂંકો વિરામ પછી આગળની કથા કરીએ આપણે તો ભાર વગરનું ભણતર મહાદેવજી એ પણ રાજી થશે પછી આપણે દિવ્ય કથા કરવાની છે હવે એટલે ટૂંકો વિરામ કરશું બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય એ પરમ કૃપાળુ
हे परमात्मा, हे नारायण प्रभु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु,